બરાબર. અડધે જોડી તૂટી હોય તો એ જીવન જીવવાની મજા ન આવે. આવે અડધે જોડી આપણી તૂટી હોય અને પછી કેમ છોકરા ઉછેરવાનું, શું કરવું, આમ તમે જુઓ. પણ સંતોનો એવો મત છે કે સદગુરુ ઉપર અગ્નિ લાવે તો શેતાન કાળ જેની નજીક ન આવે. હા, શેતાન કાળની તાકાત નથી કે જે આપણી નજીક આવી શકે. આપણે એવો રસ્તો પ્રાપ્ત થયો છે અને આ રસ્તો નાણું ખર્ચતા મળે એવો નથી. બરાબર. ગંગા સતીએ કીધું છે કે ભલે આવે મોટો ધનનો ઢગલો કરે રાજા અને મને આ ઉપદેશ આપો, તો ગંગા સતી કે ના, એને નથી આપવાનો. એ તો કુપાત્ર છે. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પણ ભાઈ સમજીને રહીએ ચૂપ. મરને આવી દ્રવ્યનો ઢગલો કરે, ભલે હોય મોટો ભૂત. અરે મોટો રાજા હોય તોય નાણાં ખર્ચે વસ્તુ મળતી. આ નાણાં ખર્ચે નામ મળે. આ નામ તો શિરના સાથે છે. નામ તો તન મન અને ધનના સાથે છે. તોય સદગુરુ મહારાજ એટલા બધા દયાળુ છે કે ભાઈ તને આ પાછું આપું છું, આ રીતે તારે વાપરવાનું છે. અને જો એ વચનમાં રહીને વાપરે તો જ્ઞાન કહેવાય. આ તનથી આમ કરવાનું, આ મનથી આમ કરવાનું, આ ધનથી આમ કરવાનું. આવું ગુરુ મહારાજ આપણને જ્ઞાન આપે છે. અને આ મસ્તકની અંદર ઘણી બધી વસ્તુ છે. ગુરુ મહારાજનું વચન પણ મસ્તકમાં આવવું જોઈએ. આંખોમાં, કાનમાં, જીભમાં, બધામાં. બરાબર. આ આંખું છે એની અંદર કોઈક જોનારો છે. એ જોનારો તો મહાપુરુષ છે, પણ આપણે ખરાબ જોવી તો હાલે, ખરાબ સાંભળવી, ખરાબ બોલવી તો એવું ચાલે એવું નથી. આવું પ્રકારનું મસ્તક આપણને આપ્યું છે. અને એમાં જો વચનમાં રહી અને આ મસ્તકની અંદર આવેલા અવયવોને જો આપણે વાપરવીએ ને તો ઓલો ગુરુ મહારાજ હજારાથવાળો એટલો બધો રાજી થાય કે આને માનવ અવતાર મળ્યો છે, એ બહુ સારી વાત છે. અને અમે જે અધિકારી સંતો તરીકે અમને ફરજ છે કે કદાચ કોઈ જીવાત્મા આવલા રસ્તે જતો હોય અજ્ઞાનમાં અને કોઈ અજ્ઞાનરૂપી ઊંઘમાં ગોથા ખાતો હોય તો એને જગાડવાનો છે. અને જગાડવામાં એવું કંઈ છે નહીં. બરાબર. અમારે એવું સત્કર્મ કરવાનું છે. બીજું કર્મ તો બધાય કરે, એ કર્મની તમને વાત કરું. જો ધાર્મિક કર્મ કરી શકો તમે, બરાબર, પછી માંગાલિક કર્મ તો બધાને કરવું પડે. માંગાલિક કર્મમાં સમજણ પડે ને, દીકરા દીકરીના લગ્ન, એને માંગાલિક કર્મ કહેવાય. પછી ધાર્મિક કર્મ એટલે ગમે તે કોઈ ઉત્સવ કરે, ઘણાને હરિહર કરાવે, પછી ભગવત કાર્ય, કથાયું મંડાવે અને કથાયું 9 દિવસ સંભળાવે. પણ સત્કર્મ કોણ કરે? સત્કર્મ કરે वो चुप रहे, वो आनंद संत फकीर कहे, करे वो आनंद नहीं अमीरी में. સત્કર્મ કરવાનો છે. શું કામ સત્કર્મ કીધું છે? કે સામે કોઈ સ્ત્રી પુરુષમાં અકર્મ થઈ ગયો હોય તો અકર્મમાંથી મુક્ત કરવા માટેની વાત છે. હા, સદગુરુ પદ સત્કર્મમાંથી, સત્કર્મ આપણને કરવા માટે સદગુરુ મહારાજ બહુ મહેનત કરે છે. શું કામ? એક તો જીવ દશા આમાંથી કાઢવા મહેનત કરે છે કે આ જીવ દશા તમારી કાયમ નહીં આવે. જેને મોહ, મમતા, મારું, કારું, હરખ, શોક, સળ, કપટ, પ્રાસલો, દગો, ખોટી રમત, કોકને હેરાનગતિ તમે અમુક જોવો ને તો અમારે તો બધું એવું જોવામાં આવે છે કે આમનું શું થશે. એટલે સંતોએ કીધું કે હગા મળે સ્વાર્થી અને પાપી મળે પડોશ, ગુરુ મળે લાલસુ. એ ત્રણેય કર્મના દોષ. બરાબર. જીવનમાં પાડોશી તમે જોવો ને આખી જિંદગી હેરાન કરી નાખે, અમુક એવા મળે. હા, અને હગા એવા મળે ને
તો લાખો રૂપિયામાં હુવરાવી દે. દીકરા દીકરાના સંબંધ કર્યા હોય ને હાલ્યું ન હોય ને છૂટું કરવાનું હોય ને આમ તેમ તેમ તે ઘણા આવા દાખલા છે. એટલે કીધું સગા મળે સ્વાર્થી પાપી મળે પડોશ. સામે દૂધની ભેંસી હોય પણ એક પાલો સાસનો આપી શકે પાડોશી કેવો કહેવાય? અરે પાડોશી ધર્મની અંદર જબરદસ્ત વાત છે. તમારે અને મારે કર્મમાંથી છૂટવાનું છે. સત્કર્મ આપણી પાસે આવ્યા પછી તો સદભાવ આપણા પાસે હોવો જોઈએ. સંત બોલે છે કે જીવો કર્યા ભોગવવા પડશે જાને, રામના ચરણમાં જાને, રામના ચરણમાં. ખાતો ખીર ખાંડ ને પૂરી, તીર્થમાં ફરતો ડોળી, તણ એ હૈયે હળદી હોળી જાને, પ્રભુના ચરણમાં જીવ તારે કર્યારે ભોગવવા પડશે જાને, પ્રભુના ચરણમાં. તારા માત પિતા સુતનારી, સૌ સ્વાર્થના છે યારી, સંગે કોઈ નહીં આવે તારી જાને, પ્રભુના ચરણમાં. તારી કાયા મસાણે બળશે, સૌ પોકે ને પોકે રડશે, પણ મન કા દેહ ફેર નહીં મળશે જાને, પ્રભુના ચરણમાં. ભણે બ્રહ્માનંદનો લાલો, રાખો રામ રજામાં વાલો, હવે આ અમરા પરમાં માલો જાને, રામના ચરણમાં. હવે આવું સંતો કહે છે